સોમનાથમાં સ્વાભિમાન પર્વને લઈને ઉજવણી ચાલી રહી છે. અલગ અલગ ઉજવણી ચાલી રહી છે. ઉજવણીના દ્રશ્યો એમ કહી શકાય કે જાણે કે સોમનાથમાં દિવાળી જેવો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં ભારે ઉત્સાહ છે. પીએમના આગમન પહેલા શૌર્ય યાત્રા રોડ પરની તૈયારીઓને આખરી ઓપ અપાય છે. તો શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતા અલગ અલગ ટેબ્લો ગોઠવાયા છે. કથક નૃત્ય, મણિયારો રાસ, દાંડિયા રાસ સહિત અલગ અલગ ટેબ્લો ગોઠવાયા છે. આવતીકાલે પીએમ મોદીના આગમન બાદ શૌર્ય યાત્રામાં આ કાર્યક્રમો રજૂ થશે. બહુ જ ભારે, એમાંય પણ આપણે ગુજરાતમાં આપણી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ઓલામાં અમને બહુ જ આનંદ થાય. અમે ટોટલ 16 થી 17 છોકરીઓ છે ને આમ બધીને એક અલગ જ ઉમંગ છે કે આપણે જ્યોતિર્લિંગના ઓલામાં પાવન ઓલામાં આપણે રમવા આવ્યા. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના છે અને એના માટે અમે લોકોએ ઘણા દિવસોથી તૈયારી કરી છે અને અમારી 10 લોકોની ટીમ છે અને અમે લોકો ક્લાસિકલ ડાન્સ કથક કરવાના છીએ. એમાં શિવસ્તુતિ છે, તરાના છે અને એની વ્યવસ્થિત પ્યોર ટ્રેડિશનલ અને ક્લાસિકલ પ્રસ્તુતિ અમે કરવાના છીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના 5 વાગે સોમનાથ ખાતે તેઓનું આગમન થઈ રહ્યું છે. ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ છે તેમને હવે ધીરે ધીરે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે શંખ સર્કલ થી લઈ અને હમીરજી સર્કલ સુધી અલગ અલગ ટેબલો છે તે ગોઠવવામાં આવ્યા છે અને આ ટેબલો પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે અને જે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા કાઢશે ત્યારે આ શૌર્ય યાત્રાની અંદર આ જે તમામ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા જે મણિયારો રાસ હોય કે પછી કથક રાસ હોય, આ તમામ પ્રકારના રાસ છે તે રજૂ કરવામાં આવશે અને તેમના ભાગરૂપે આજે તમામ રાસો છે તેમની રિહર્સલ છે તે શરૂ કરવા દેવામાં આવી છે. તો સાથે સાથે સોમનાથ મંદિર અને સોમનાથની આસપાસના લોકો છે એમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો સોમનાથની પવિત્ર ધરતી પર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ પધારવાના છે અને ત્યારે સોમનાથમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગીર સોમનાથમાં પીએમ મોદીના સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની તૈયારી કરાઈ છે. સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનો દ્વારા મહારાસનું રિહર્સલ કરવામાં આવ્યું છે. નાની દીકરીથી લઈ વયોવૃદ્ધ બહેનો સુધી સૌમાં ઉત્સાહ છે. તો સ્વાભિમાન પર્વમાં લોક સંસ્કૃતિનો પણ ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. કરવા જઈ રહ્યા છે. અમે જે દ્વારકા મહારાજ કર્યો હતો એવી જ રીતે અહીંયા કરવા જઈ રહ્યા છે. અત્યારે એક ડેમો કરવા આવ્યા છે બધા અને કાલે 1000 આહિરાણી બધા થઈને રાસ રમશે. જે નરેન્દ્ર મોદી સાહેબ આવે એની સામે અમે બધા રમવાના છે. જે મહારાજ અમે મહારાજ કર્યો તો એવી જ રીતના સોમનાથમાં પણ થઈ રહ્યો છે. અને ઘણા વર્ષો પહેલા જે અમારે આપણે વ્રજવાણીમાં આહિરાણી મહારાજ થયો તો 120 આહિરાણીઓ રમ્યા હતા. એવી જ રીતના અમે અત્યારે પણ બધાને ભેગા કરી અને આહિર સમાજના જે બહેનો છે બધા ટ્રેડિશનલ પરંપરાગતમાં અહીં મહારાજ કરવાના છે. આજે મોદીજી આવી રહ્યા છે તો અમારે આજે 1000 વર્ષ પૂરા થયા છે સોમનાથના સાહિત્યમાં. તો કે અમે જે દ્વારકામાં રાજ કર્યો હતો એવો રાસ અહીંયા કરીએ છીએ અને અમને હર અને હરિનું મિલન થતું હોય અને આહિર સમાજની બહેનો અમે ભગવાન શિવના સાહિત્યમાં રાસ રમવા માટે આવ્યો તો અમને બહુ સારી અનુભૂતિ થાય છે કે અમને અમારા કુળ ઉપર ગૌરવ છે કે ભાઈ હજારો વર્ષો ભગવાન મંદિર બન્યું છે એને ઉત્સવમાં મોદીજી પણ આવે છે. જ્યારે શૌર્ય યાત્રાનું શંખ અને સર્કલથી સોમનાથ સુધીનું જ્યારે રોડ શો યોજાઈ રહ્યો છે ત્યારે એની અંદર અલગ અલગ સમાજના દરેક લોકો જ્યારે એમનું સ્વાગત કરવા માટે અને ભગવાન દાદા ભોળિયાનાથને પ્રાર્થના કરવા માટે જ્યારે અહીંયા આવતા હોય ત્યારે આહિરો પણ એની અંદર એમનું સ્વાગત કરવા માટે અને દાદાને વિશ્વ શાંતિની માટે પ્રાર્થના કરવા માટે અહીંયા આવતીકાલે પણ 1000 અમારી દીકરીઓ, બહેનો, માતાઓ બધા આરાધના કરવા માટે અહીંયા આવશે. સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ આજે મોદી સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે આગમન થવા જઈ રહ્યું છે ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે આહિર સમાજનો આ જે ભાતીગળ રાસ હોય છે ને આહિર સમાજના ભાતીગળ રાસ જે આહિરાણીઓ છે તેઓ આ રાસ રમી રહી છે અને આ રાસનો હાલ રિહર્સલ ચાલી રહ્યું છે કારણ કે આવતીકાલે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમનાથ ખાતે પધારવાના છે અને સોમનાથ ખાતે જ્યારે શૌર્ય યાત્રા કાઢવાના છે 108 અશ્વો સાથે આ યાત્રા નીકળવાની છે ત્યારે આહિર સમાજની આ જે મહિલાઓ છે તેમના દ્વારા આ જે રાસ છે તે અહીં તેમનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને કહેવાય છે કે આવતીકાલે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
અહીંયા આવશે ત્યારે આ રાસ છે તેમને કાઢવામાં આવશે અને પરંપરાગત રીતે જે તે પ્રમાણે કહી શકાય કે દ્વારકાની અંદર પણ આ જ પ્રમાણે આ હિરાણીઓ દ્વારા જે મોટો રાજ કરવામાં આવ્યો હતો અને તે જ પ્રમાણે સોમનાથની ભૂમિ ઉપર પણ આ પ્રમાણે આવતીકાલે રાસ છે તે મહિલાઓ કરવાની છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.